ઓ વીરુ, શું થયું? કેમ આટલો ઉદાસ બેસેલો છે? જવા દે ને યાર, 6000 રૂપિયાનું કિલો વાળું ભીંડાનું બિયારણ લઈ આવ્યો. 15 થી 16 વાળા તોડ્યા ને પૂરા થઈ ગયા. જવા દે ને, બહુ નુકસાન થયું. હું વાત કરે? ચાલ તને મારા ખેતરે લઈ જાઉં, કબડ્ડી ભીંડા બતાવ. હા ચાલો. જો વીરુ, મારા ખેતરના ભીંડા જો કેવી એક નંબર ક્વોલિટીના છે તું. ઓહો હો, બહુ જોરદાર ભીંડા બનાવેલા છે. તો એ તો ફોટ બી બહુ જોરદાર છે ને. ચાલ નજીક થી જોઈએ. ચાલ. ઓહો હો જીનો, આ કબડ્ડી ભીંડાની ફૂટ તો જો કેટલા નજીક નજીક લાગેલા છે. આપણે હે બનાવવું પડે હે. અને થોડ્યું તો જો એનું કેટલું મજબૂત છે. સાચી વાત છે. આ કબડ્ડી ભીંડા તો બહુ જોરદાર છે, પણ શેરડી ને ભીંડા એક હાથે બનાવે કઈ સમજ નહીં પડી. વીરુ, આમે છે ને અંતરપાક કરેલું છે, દિમાગ લગાવેલું છે, શેરડીનો ખર્ચો નીકળી જાય આમાં. હું વાત કરે હા. જીનો, હવે આપણે હા અંતર પાક જ કરવું પડે હે. હા, આજે જ ભીંડા તળ્યા છે. ચાલો તમને બતાવું. આજે અમારા ભીંડા. આનું બિયારણ કા મળે? ચાલે મેં તને લઈ જાવ ને ભાઈ, બિયારણ હું જેટલું જોઈએ એટલું મળી જાય. ચાલ. આ તો આપણે વાલોડ 4 રસ્તા પર આવી ગયા. હવે કઈ બાજુ જવાનું આપણે? અહીંયા તો વેચવાળા રસ્તા પર અનમોલ પાર્ક કૃષ્ણા બિયારણ કેન્દ્રમાં. ચાલો લઈ જાવ તમને. ચાલ તો જીનું આજે જ રોપી કાઢીએ 3 કિલો કબડ્ડી ભીંડા. આશીર્વાદ રૂપ કબડ્ડી ભીંડાની ખરીદી કરવી હોય તો આજે જ પધારો કૃષ્ણા બિયારણ કેન્દ્ર, વાલોડ વેડસી રોડ, અનમોલ પાર્ક.